રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા છે। આરતી લેવા જાય છે ઘોડી, ત્યારે વચરાજ દાદાના મંદિરે આરતી લેવા જાય છે આ ઘોડી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી। લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે। પેદાશપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાનું મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે। તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે। મારું ગામ સાધુ જમનાદાસ મણીરામ, જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। ભુરાભાઈ મારું નામ છે અને ઘોડી મારી છે, બરાબર। અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। હવે આ ઘોડીને શું કરશો? અમે ઘોડીને પૂજા કરીશું, પૂજા કરીએ છીએ। પેદાશપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ, જે અમારા પેદાશપુરા મુકામે વચરાજ દાદાનું મંदिर આવેલું है, पुराणी मंदिर है। કે વચરાજ દાદાના મંદિરે 4 મહિના થયા એક ભુરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે, એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી। અને કંઈ વચરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં, કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વચરાજ દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય। છેલ્લા 4 માસથી દરરોજ આરતી ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે। ગામની અંદર અનેક મંદિરો આવેલા છે, ત્યારે દરરોજ ગામની અંદર અનેક મંદિરોની અંદર આરતી થાય છે, અને પરંતુ આ ઘોડી માત્ર વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈને મંદિરે દર્શન કરે છે। आरती नजीक लाज बेटा, आरती आते हाँ लल्ले बियो ले नजीक ले, हाय हाय नजीक, अरे आरती वो તમે આમ આરતી આલો, આરતી આલતા આસ્તે આસ્તે હાથી ઉતરી જાય।